પ્રભુ જ કરતા છે એવો ભાવ રાખી અને પરમાત્મામાં બુદ્ધિ સ્થિત કરવી, એ છે સાંખ્ય નિષ્ઠા, એ છે જ્ઞાન યોગ. પરમાત્મા જ કરાવનારા છે, હું તો નિમિત્ત માત્ર છું. મારા થકી પણ પ્રભુ જ કાર્ય કરી રહ્યા છે અને પોતાના અહંકારને ઓગળાવી પરમાત્મામય થઈ બુદ્ધિને પરમાત્મામાં પ્રસ્થાપિત કરી અને કણ કણમાં એ જ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, એ જ સર્વ કરનારો, અકર્તુમ અકર્તુમ અન્યથા કરતુમ, એ જ કરનારો ને એ જ કરાવનારો, એમ પરમાત્મામાં બુદ્ધિનિષ્ઠ કરી અને એ છે જ્ઞાન યોગ. બીજો છે કર્મયોગ, જેને કહ્યું યોગ નિષ્ઠા, ફલાશક્તિ રહિત, શાસ્ત્ર વિધાન પ્રમાણે ભગવદ આજ્ઞામાં રહી ભગવત પ્રીત્યર્થ કર્મ કરવા, એ છે કર્મયોગ. જ્ઞાન નિષ્ઠા, પ્રભુની આજ્ઞામાં જે શાસ્ત્ર વિધાન છે એ અનુસાર કર્મ કરી મારો ઠાકોર એ રાજી થાય એટલા માટે મારે કરવું. મહાપ્રભુજીએ પણ 3 પ્રકારની નિષ્ઠા બતાવી છે. જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત, કર્મ નિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસીદતિ, અને ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસીદતિ. 3 પ્રકારની નિષ્ઠા મહાપ્રભુજી પણ બતાવે છે. જ્ઞાન નિષ્ઠા ક્યારે થઈ કહેવાય? જ્ઞાન માર્ગ સફળ થયો ક્યારે કહેવાય? સર્વજ્ઞો હિ યદા ભવેત, જ્યારે જીવ સર્વજ્ઞ બની જાય. કર્મનિષ્ઠા તદા જ્ઞેયા, કર્મ માર્ગ કર્મનિષ્ઠા સફળ થઈ ક્યારે કહેવાય? જ્યારે ચિત્તમ પ્રસીદતિ, જ્યારે ચિત્તમાં પ્રસન્નતા પ્રગટે. અને ભક્તિ નિષ્ઠા સફળ થઈ ત્યારે કહેવાય જ્યારે ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. તો ભગવત પ્રીત્યર્થ કર્મ કરવા એ યોગ નિષ્ઠા છે, એ કર્મયોગ છે. અને આ જ શ્રેષ્ઠ કર્મયોગ છે અને આ જ માર્ગ મહાપ્રભુજી આપણને બતાવ્યો છે કે હે વૈષ્ણવ, તારો ધર્મ અર્થ કામ અને મોક્ષ બીજો કોઈ નથી. એ વૈષ્ણવનો ધર્મ શું? સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ, પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહિ, કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. એક સાધારણ જીવના ધર્મ અર્થ કામ અને મોક્ષ છે અને એક ભક્તિ માર્ગી જીવના ધર્મ અર્થ કામ અને મોક્ષ. વૈષ્ણવનો ધર્મ ભગવત સેવા, એ જ એનો ધર્મ છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહિ. વૈષ્ણવનો અર્થ પુરુષાર્થ કયો? પ્રભુ પોતે જ વૈષ્ણવ માટે અર્થ છે. ધર્મ હિ તે પાયો યહ ધન, ધર્મ હિ તે પાયો નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાય, કામો હરિર્દિદૃક્ષૈવ. વૈષ્ણવનો કામ પુરુષાર્થ કયો? પ્રભુને જોવાની ઈચ્છા, પ્રભુને સ્પર્શવાની ઈચ્છા, એ જ વૈષ્ણવનો અલૌકિક કામ છે. ક્યારે પ્રભુના મને દર્શન થાય? વૃત્રાસુરે પણ કહ્યું ને, ભૂખ્યા થયા હોય અને માં ચણ લેવા ગઈ હોય અને માને મુખમાં ચણ દબાવીને લઈને આવતા જ્યારે બચ્ચાઓ જુએ છે ત્યારે માળામાં બેઠા બેઠા એ બચ્ચાઓ માને જોઈ ચી 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 કરી આખું આકાશ ગજવી દે. એમ પ્રભુ આપને જોઈને આવી તત્પરતા મારી અંદર જાય. પણ પાછું મનમાં થયું કે પાંખ ફૂટી જાય પછી ક્યાં માની રાહ જુએ? એટલે કહ્યું સ્તન્યમ યથાવત તરાક સુધારતા. એક વાછરડું ખેડૂતે બાંધી રાખ્યું હોય અને ગાયને ચરાવવા માટે વનમાં લઈ ગયો હોય અને આખા દિવસનું ભૂખ્યું થયેલું વાછરડું આખા દિવસ માને જોઈ ન હોય અને માને લઈને એ ગાયને લઈને જ્યારે ગોવાળ આવતો હોય અને વાછરડાને ગોવાળીઓ છોડે ત્યારે જોજો વાછરડું દોડતું દોડતું સીધું માના થનમાં મુખ નથી મારતું, એ તો માની આજુબાજુ કૂદકાઓ મારે છે. માના મળવાનો ઉત્સવ મનાવે છે. હે પ્રભુ, આપને જોઈને આવો ઉત્સવ મારા મનમાં, આવી તત્પરતા અને લાલસા મારા મનમાં જાગે. પણ થયું કે દૂધ પીવાનું છોડી દે પછી વાછરડું માની પ્રતીક્ષા કરતું નથી. એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્યા. એક પ્રિયા એના પ્રિયતમને મળવા જેમ તત્પર હોય અને પ્રિયતમ પરદેશ ગયો હોય અને દ્વાર પર ઊભી ઊભી જે પ્રતીક્ષા કરતી રહે, પ્રભુ આવી પ્રતીક્ષા હું આપને કરું. એટલે કહેવાય ને કે પોતાના પ્રિયતમને મળવા માટે એક બની પ્રિયતમા દોડી અને દોડીને વચ્ચે કોઈ નમાજ પડતું હતું તો એની પીઠ ઉપર પગ દઈને દોડી ગઈ. પાછી વળી જ્યારે નમાજ પડતો તો એ માણસે કહ્યું કે તને આટલું ભાન નથી? હું ખુદાની બંદગી કરું છું, નીચે વળેલો હતો અને તું મારી પીઠ ઉપર પગ મૂકીને જતી રહી, આટલું પણ તને ભાન નથી?
ત્યારે પેલી કન્યાએ કહ્યું કે હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી તો મને ભાન ન રહ્યું કે નીચે કોણ છે, તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળી રહ્યા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? આ કામ પુરુષાર્થ, કામો હરિર્દૃક્ષૈવ અને મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. મુક્તિ કઈ વૈષ્ણવની? એનું મન ભગવાનના ચરણોમાં ચોંટી જાય ને એ જ વૈષ્ણવનો મોક્ષ છે. એને જીવનથી મુક્તિ નથી જોઈતું, એને તો મુક્ત જીવન જોઈએ. આમ ભગવાન આ પ્રકારની નિષ્ઠા બતાવતા આગળ અનેક પ્રકારથી અર્જુનને ઉપદેશ આપતા 5મા શ્લોકમાં ભગવાન આ કર્મના સિદ્ધાંતોને સમજાવતા પ્રભુ બોલ્યા, એક ક્ષણ પણ કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી. વિચાર કરો, કર્મ કર્યા વગર રહેવાતું નથી. અને કર્મના સિદ્ધાંતમાં પણ કહ્યું ને, ક્રિયમાણ, સંચિત કર્મ અને પ્રારબ્ધ. આ 3 પ્રકાર બતાવ્યા છે. આગળ તો ઘણી બધી ચર્ચાઓ આવશે, આપણે તો સાર રૂપે ગીતાજીને જોઈ રહ્યા છીએ. હમણાં જે કર્મ કરીએ છીએ ક્રિયમાણ કહેવાય. તમે જે હમણાં કર્મ કરો છો એ ક્રિયમાણ. કેટલાક કર્મોનું ફળ તરત મળી જાય અને કેટલાક કર્મોનું ફળ ભેગું થાય, એને કહેવાય સંચિત કર્મ. તમે બળતા દીવાને હાથ અડાડો તો તુરંત આંગળી બળે, તુરંત ફળ મળે. પણ ઘણીવાર કોઈને દાન આપો, તુરંત ચેક ઘરે ના આવી જાય. એક વસ્તુ યાદ રાખો, અમારા પ્રભુ છે ને ક્યારે કોઈને નિષ્ક્રિય કરતા નથી. ઠાકોરજીના આશીર્વાદથી ખૂબ ધન વૈભવ તમને મળે, પણ ક્યારે પણ એવી આશા ના રાખતા કે મંદિરમાંથી ભગવાન ચેક લખીને આપે. ભગવાન સુખ આપે છે, પણ ભગવાન સાઈન કરીને ચેક નથી આપતા. એ તો તમને ધંધો કરવા જ મોકલે છે, એ તો તમને જોબ કરવા જ મોકલે છે. ચેક અપાવશે બોસના હાથથી, જે ચેક અપાવશે કોઈ ગ્રાહકના હાથથી. સુખ ભગવાને આપ્યું છે, સુખનો દાતા પરમાત્મા છે. એક વસ્તુ યાદ રાખો, દુનિયાના માણસો મદદ કરી શકે છે, સુખી નથી કરી શકતા. દુનિયાનો ગમે તેટલો સમર્થ વ્યક્તિ હોય એ મદદ કરવાની ગેરંટી આપી શકે, સુખી કરવાની ગેરંટી કોઈ ના આપે. સુખ આપવું એ કેવલ પરમાત્માના હાથમાં. અને એટલા માટે બીજું સંચિત કર્મ, અને ત્રીજું કહ્યું એ જ સંચિત કર્મો બીજા જન્મમાં પ્રારબ્ધ બનીને આવે છે. અને એટલા માટે નસીબ ખરાબ હોય તો એના જવાબદાર આપણે જ છીએ. ભગવાને કર્મની કલમ આપણને આપી છે આપણું ભાગ્ય લખવા માટે. એટલે આપણું જે આ જન્મનું નસીબ છે ને એ આપણે જ કર્મની કલમે લખેલું છે. એટલે ક્યારે પણ પોતાના દુર્ભાગ્યનો ટોપલો બીજાના માથે નહીં ઢોળવો. કારણ કે માણસને કર્મરૂપી કલમ આપી છે પરમાત્મા. આ જે સુખ કોહુ ન કાહુ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ હી સબ બ્રાતા. એટલે માણસમાં કહ્યું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, કોઈ કોઈને સુખ નથી આપતું, બધા પોતાના કરેલા જ કર્મ ભોગવે છે. આપણને જેના થકી દુઃખ આવ્યું એ વ્યક્તિ જોડે વેર બાંધી લઈએ છે, પણ આપણા પાપ જોડે વેર નથી બાંધતા. દુઃખથી બચવું હોય તો પાપથી વેર બાંધો. એટલે જ્યારે જ્યારે જીવનમાં સુખ આવે ને ત્યારે થોડા દુઃખી થો. કેમ? મારું એક પુણ્ય ગયું, અને પુણ્યનું જ ફળ સુખ છે. અને જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે થોડા રાજી થવું, ચલો એક પાપ ગયું. તમે ભગવાન પાસે પણ સુખ માંગો ને તો એક રીતે તો દુઃખ જ માંગી રહ્યા છો. કારણ કે ભગવાને ઘણી બધી વસ્તુ જગતમાં દ્વંદ્વમાં બનાવી છે. દિવસ અને રાત, સુખ અને દુઃખ, આ બધું દ્વંદ્વમાં જ પ્રગટ થયું છે. તમે સુખ માંગીને એવું કહો છો ભગવાનને કે મને એવો સિક્કો આપો કે જેમાં કિંગ હોય પણ ક્રોસ ન હોય, જેમાં એક બાજુ કિંગ છપાયેલું હોય અને બીજી બાજુ ક્રોસ છપાયેલું ન હોય, તો એ સિક્કો બજારમાં ચાલે? સાચો કહેવાય? તો કિંગ એ સુખ છે અને તમે સુખ માંગી રહ્યા છો, એટલે બીજી બાજુ તમે એ બીજા પ્રકારથી દુઃખ માંગી જ રહ્યા છો. કારણ તમે જે સુખની વસ્તુ માંગી છે એ બધી જ નાશવંત છે, અને જ્યારે જે જશે ત્યારે દુઃખ આપતી જશે. એટલે સુખ માંગીને પણ એક પ્રકારથી માણસ દુઃખની જ યાચના કરે છે. અહીંયા પ્રભુ કહે છે કે પ્રકૃતિને વશ થઈ માણસ સહજ રૂપે કર્મ કરે જ છે, કર્મથી એ બચી શકતો નથી. અને એમ કહી ભગવાન
8મા શ્લોકમાં આ કર્મના માર્ગને સમજાવતા આગળ કહે, સત્કાર્યોમાં પ્રવૃત્ત નહીં થાય તો દુષ્કાર્યોમાં થઈ જશે, દુષ્કૃત્યો થશે. અને એટલા માટે ભગવાન કહે છે, નિયતમ કુરુ કર્મત્વમ, તું શાસ્ત્ર વિહિત કર્મ કર. અને એને જ ધર્મ કયા છે. ધર્મ ને અધર્મ નક્કી કોણ કરે? જો દુનિયાના દરેક માણસને એમ લાગે કે હું તો સાચો જ છું, તો આપણે સાચા છીએ કે ખોટા એ નક્કી કરે કોણ? દરેક પોતાની રીતે ધર્મ. ઘણા લોકો કે મને તો આ સાચું લાગે એટલે હું તો આ રીતે જ કરું. આપણી કલ્પનાઓથી ધર્મ થતો નથી, આપણા ગંબા ન ગંબાથી ધર્મ થતો નથી. શાસ્ત્ર જે આજ્ઞા કરે એ જ ધર્મ કહેવાય. ધર્મ ને અધર્મ નક્કી કરે છે શાસ્ત્ર. એમ તો કોઈ આતંકવાદી હોય કે હું ધર્મ કરું છું, જો બધાએ પોતાની ઈચ્છા પ્રમાણે ચાલવાનું હોય તો એ સાચા છે, કોઈ ખોટું નથી. દરેકે પોતાએ જ નક્કી કરવાનું હોય તો દુનિયામાં ખોટું કોણ? દરેકને એમ લાગે હું જે વિચારું એ સાચું જ છે. તે સાચું ને ખોટું નક્કી કરશે કોણ? તો ગીતાજીમાં ભગવાન પોતે કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિત. ય શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારક ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે જે કોઈ કંઈ કર્મ કરે છે તો ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. ન એને સિદ્ધિ મળે, ન સુખ મળે, ન એને પરમ ગતિ મળે. અને એટલા માટે ભલે થોડું કરો પણ શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે કરો, મનોકલ્પિત રીતે ન કરો. શાસ્ત્ર જે વિધાન બતાવે છે એનો આદર રાખીને કર્મ કરો. ઘણીવાર આપણને દ્રશ્યો જોઈને ઘણીવાર કરુણા થાય, મનમાં ખેદ પણ આવે. ધર્મના નામે ઘણીવાર અશાસ્ત્રોક્ત કાર્ય થાય અને અન્ય કોઈ ધર્મવાળા એ કરતા નથી. અન્ય કોઈ ધર્મવાળા પોતાના દેવી દેવતાઓનું ક્યારે પણ અપમાન કરતા નથી. પણ આપણે લોકો ઘણીવાર ધર્મના નામે ગણેશ ચતુર્થી આવે, ઘણીવાર ગણેશજીને આપણે ક્રિકેટર બનાવી દઈએ, ને પોલીસ બનાવી દઈએ, ને ડોક્ટર બનાવી દઈએ, કાર્ટૂનના જુદા જુદા પાત્રો બનાવી દઈએ. ઘણીવાર આપણને વિચાર થાય, શું આપણા દેવી દેવતાઓ સાથે આવી રમત કરવી ઉચિત છે? જો આપણે એમનો આદર નહીં સાચવીએ તો પછી આવતી પેઢી એને કઈ રીતે આદર રાખશે? આનંદ કરો, કોઈ ના નથી, પણ આદરને ગુમાવો નહીં. એમની ડિગ્નિટી જાળવીને આનંદ કરો. સમાજે આ વિચારવું રહ્યું તો અહીંયા ભગવાન કહે કે શાસ્ત્ર પ્રમાણે તું સ્વકર્તવ્યને કર. કર્મ ન કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે. અને કર્મ કર્યા વગર તારો નિર્વાહ પણ ચાલવાનો નથી. ભગવાન આ રીતે કર્મની પ્રધાનતા સમજાવતા આગળ આસક્તિ વિનાના કર્મો કરી પરમ સિદ્ધિને પામ્યા. એટલે જનકજીને વિદેહી કહેવામાં આવતા. પોતે આટલા મોટા રાજા છતાં અનાસક્ત ભાવે રહે છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં 84-252 અનેકવિધ પ્રકારની વાર્તા આવે. શેઠ પુરુષોત્તમ દાસ આદિની વાર્તા આવે. આટલા મોટા નગર શેઠ પણ ગાયની સેવા જાતે કરે છે. ત્યાંનો રાજા મળવા માટે આવ્યો અને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે? અને પોતે વેશ બદલીને આવ્યા. પૂછ્યું કે તમે આટલા મોટા શેઠ થઈને ગાયની સેવા કરો છો? ત્યારે કહ્યું, સેવા કરવામાં શેઠ ન બનાય, સેવા કરવામાં તો સેવક જ બનાય. અને સેવક બનવામાં જ ભક્તની ઊંચાઈ છે. ગોવિંદ સ્વામીને મળવા માટે લોકો આવ્યા અને ગોવિંદ સ્વામીને પૂછ્યું કે તમે ગોવિંદ સ્વામીનું ઘર જોયું છે? ગોવિંદ સ્વામીએ કહ્યું કે ગોવિંદ સ્વામી તો ક્યારના મરી ગયા. અને જે મળવા આવેલા એમને એમ થયું કરે અમે આટલી દૂરથી ગોવિંદ સ્વામીને મળવા આવે ને ગુજરી ગયા. લાવ એમના ઘરે થતા તો જઈએ, ઘરમાં કોઈ સ્વજન હોય તો એને મળતા જઈએ. અને ઘરનો દરવાજો જ્યાં ખટખટાવ્યો અને દ્વાર ખોલ્યું તો ગોવિંદ સ્વામી પોતે જ ઉભા હતા. અરે તમે તો કહું ગોવિંદ સ્વામી મરી ગયા અને તમે પોતે તો છો. ગોવિંદ સ્વામી કે હા, હું હજી કહું છું કે ગોવિંદ સ્વામી તો મરી ગયા, કારણ કે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે સ્વામી પણ તો સમાપ્ત થઈ ગયું. હવે તો ગોવિંદ દાસ આ ઘરમાં રહે છે. બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે સ્વામી પણ જતું રહે. આ જનકાદી કેવા મુનિઓ છે, વિદેહી છે. કહેવાય છે કે એ રીતે રહેતા કે બાજુમાં પલંગમાં રાણી સૂતી હોય ને એક હાથ એની પર હોય અને બીજો હાથ અંગીઠી ઉપર હોય. એ રીતે વિદેહી રૂપે રહેતા. મનુષ્ય દેહમાં રહેવા છતાં એનાથી પર થઈને જીવે છે, અનાસક્ત ભાવે જીવે છે. કહેવાય છે કે એકવાર જનકાદીને મળવા, જનક ઋષિને મળવા, જનક રાજાને મળવા માટે સુખદેવજી આવ્યા. સુખદેવજીને થયું કે કોઈ આટલા વૈભવમાં રહ્યા પછી પણ વિદેહી કઈ રીતે બની શકે?
અનાસક્ત ભાવે આટલા વૈભવની વચ્ચે કઈ રીતે રહી શકાય? લાવ જઈને જોવું તો ખરા, પૂછું તો ખરા. અને સત્સંગ કરવા માટે જનક રાજા પાસે આવ્યા. અને જ્યાં જનકજી પાસે આવ્યા, જનકજીએ કહ્યું, સુખદેવજી આપનું સ્વાગત છે. પ્રશ્ન કર્યો છે કે મહારાજ, આપ આટલા વૈભવની વચ્ચે રહીને પણ વિદેહી કઈ રીતે રહી શકો છો? અનાસક્ત ભાવે કઈ રીતે રહી શકો છો? જનકજીએ કહ્યું, સત્સંગ તો પછી આપણે આ બધી ચર્ચા કરીશું, પણ આપ પધારવાના હતા એટલે આપના સ્વાગત માટે મેં આખી નગરીને શણગારી છે. પહેલા આપ અમારી નગરીને જોઈને આવો, નગર દર્શન કરીને આવો ને એ નિમિત્તે આપના દર્શન બધાને થશે. પછી આપણે રાતના એકલા બેસીશું ત્યારે સત્સંગમાં આ બધી ચર્ચાઓ કરીશું. સુખદેવજીએ કહ્યું, ઠીક છે, આપની જેવી આજ્ઞા. પહેલા હું નગરચર્યા કરીને આવું, નગર દર્શન કરીને આવું. અને સુંદર સોનાનો રથ સુખદેવજી માટે તૈયાર કર્યો છે. બિરાજમાન કર્યા સુખદેવજીને. અને જનકજીએ જ્યાં સુખદેવજી બિરાજમાન થયા, એક જલથી ભરેલી થાળી સુખદેવજીના હાથમાં આપી અને બે ખુલ્લી તલવાર લઈને સૈનિકોને આજુબાજુ ગોઠવી દીધા. કહ્યું કે મહારાજ, આપ પધાર્યા છો, મારા પર બહુ મોટી કૃપા કરી. આપના સ્વાગતમાં આખી નગરી મેં શણગારી છે, પણ આપના હાથમાં જે થાળી આપી છે, એક વસ્તુ યાદ રાખજો, જો આ થાળીમાંથી પાણીનું એક ટપકું પણ બહાર પડ્યું તો આ ખુલ્લી ખડગ લઈને ઉભેલા સૈનિકો આપનો શિરચ્છેદ કરી દે. સુખદેવજીને થયું કે આ નગર દર્શન કરવા જવું કે થાળી દર્શન કરું? કારણ કે જો એક ટીપું બહાર જાય ને આ ખુલ્લી તલવાર, હમણાં મારું ગળું ગયું. એટલે રથ તો ચાલ્યો નગર દર્શન કરવા માટે, પણ સુખદેવજીનું ધ્યાન તો પેલી ખુલ્લી તલવારમાં કે હમણાં માથે પડીને મસ્તક ગયું, હમણાં માથે પડીને મસ્તક ગયું. નગર દર્શન કરીને પાછા આવ્યા, રથ આવ્યો મહેલમાં. અને ત્યારે જનકજી પૂછે છે કે મહારાજ, મારી નગરી કેવી લાગી? અરે શું ધૂળ નગરી! આ ધ્યાન ખડગમાંથી દૂર જાય તો તમારી નગરીને જોવું ને. જો પાણી પડે ને આ ખડગ માથે પડે, મારું તો ધ્યાન નગરી શણગારેલી જોઈ જ નહીં. આખી યાત્રામાં મારી નજર તો આ તલવાર પર રહી. અને ત્યારે જનકજીએ કહ્યું કે હું પણ વિદેહી એટલા માટે કહેવાઉં છું કે આ વૈભવની વચ્ચે રહેતા પણ હું કાલની તલવાર ઉપર ધ્યાન રાખું છું કે જો મારું ધ્યાન ઘટ્યું તો આ કાલની તલવાર મારો શિરચ્છેદ કરી દે. મારું ધ્યાન આ કાળની તલવાર પર રહે છે અને એટલા માટે અનાસક્ત ભાવે હું રહું છું. આપણે ત્યાં તો ગુસાઈજીનો પ્રસંગ આવે. ગુસાઈજી જ્યારે પરદેશ કરવા માટે રસાલો લઈને નીકળ્યા, એટલામાં એક સંન્યાસી આવે, કમંડળ લઈને ઉભા રહ્યા અને જોર જોરથી બોલવા લાગ્યા કે આ ધર્માચાર્ય કહેવાય છે. આટલો મોટો રસાલો, આટલા સેવકો, આવો વૈભવ, જુઓ તો ખરા કઈ રીતે આચાર્ય હોઈ શકે?